આજે માગસર વદ ત્રીજ થઈ, બુધવાર થયો, 18 તારીખ 12/2024નું વર્ષ છે. ભાઈ દર્શનભાઈ, લડવાનું કોના સામે છે? મન જોડે? મનને લડવાનું છે. મન જોડે નહીં, મનને લડવાનું, અંતઃકરણને લડવાનું છે. લડવાનું છે કોને? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ વિષયો છે એ સારા પણ છે અને ખોટા પણ છે. લડવાનું આને છે. તો એ સામે સામે યુદ્ધ થાય છે. યુદ્ધ કોનું થાય છે? મન યુદ્ધ કરે છે સામે સામે. હવે યુદ્ધમાં આમ તો ખરેખર મન નિર્ણાયક છે. જીતી ગયો તો કામ થઈ જાય, ન જીત્યું તો હારી જાય. એક બાજુ સત્સંગીના શબ્દ પડ્યા છે કે આ કરાય ને આ ના કરાય. એક બાજુ કુસંગીના શબ્દ પડ્યા છે, કંઈ વાંધો નહીં, કરી દેવાય. માત્ર કાલે રસનાની વાત કરી, ખાવા પીવાની વાત નહીં. પંચ વર્તમાન, પંચ શબ્દ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે એવા છે. આપણે સ્પર્શ વિશે જોઈએ. બલબલા હારી જાય, આ ખતરનાકમાં ખતરનાક છે. અને જોજો તમે, કોઈ પણ જગ્યાએ શરૂઆત થાય ત્યારે કામ, ક્રોધ, લોભ ત્યાંથી શરૂઆત થાય. કોઈ દિવસ લોભ, ક્રોધ, કામથી શરૂઆત નહીં થતી. જ્યાં જ્યાં મહારાજે શરૂઆત કરી છે તે કામ, ક્રોધ ને લોભ. પહેલા જ લોકો માણસને પરાભવ કરનાર કોણ છે? તો કે કામ. આની સાથે હારી જાય છે. આપણે જયમનીની કથા સાંભળી હશે તમે. જયમની શ્રીમદ ભાગવત લખતા હતા, એટલે વ્યાસમુનિ લખાવતા હતા અને જયમુનિ લખતા હતા. હવે એમાં વ્યાસમુનિએ કહ્યું કે માત્રા સ્વસ્ત્રા દોહિત્રાવા ન વિવસ્તોસ્તે. એમ આપણે એ શ્લોક પાછો આ મહારાજે કહ્યું, માત્રા સ્વસ્ત્રા દોહિત્રાવા વિજનેશુ વયસદા અનાપદીન તૈસ્તેમ કાર્યમ દાનમ ન જોશિત. આ મહારાજે શિક્ષાપત્રીમાં શ્લોક મૂક્યો છે. મા, બેન અને દીકરીની સાથે પણ એકાંતમાં ન રહેવું, ખતરનાક વિષયો છે. એટલે આ શ્લોક લખવાનું કહ્યું જયમુનિ કે આ હું ન લખું. આવું તો કોઈ બનતું હશે? મા, બેન, દીકરીની સાથે આવું થતું હશે? ને કીધું વ્યાસમુનિ કે લખી નાખો, લખવું પડે, કળીયુગ છે. તો કળીયુગ હોય પણ આવા લોકોને આવું તો ના જોઈએ ને, કે આવું તો જરૂર લખાય. આ યુદ્ધ છે. હવે યુદ્ધ ચાલુ થયું. અમને ન લખ્યો. વ્યાસમુનિ કે જગ્યા રહેવા દો, જગ્યા રહેવા દો. રાત્રિનો સમય થયો. રાત્રિના સમયમાં એમની બેન, જયમુનિની બેન ક્યાંક પરણાવી હશે અને ઈંધણ લેવા માટે ફરતી ફરતી આવીને રસ્તો ભૂલી ગઈ. જયમુનિની બેન રસ્તો ભૂલી ગઈ, પણ પછી સામે પર્ણકુટી જોઈ કે અહીં આશ્રય મળશે. રાત્રિ પડી ગઈ છે, ભટકી ઘણું બધું પણ રસ્તો મળ્યો નહીં. અહીં રાત્રિ પડી ગઈ છે, સામે ઝૂંપડીએ જવું. ઝૂંપડીએ જો તેના ભાઈની જ ઝૂંપડી હતી. મેં કીધું બેન અત્યારે કેમ? કે ભાઈ આવી પરિસ્થિતિ થઈ છે, લાકડા લેવા નીકળી હતી અને એમાં રસ્તો ભૂલીશું અને હવે ક્યાં જઈને રહેવું એ ઠેકાણું નહીં. આ ઝૂંપડી તમારી દેખાણી, પછી ખબર પડી કે આ તો ભાઈની ઝૂંપડી છે. કંઈ વાંધો નહીં, અહીં રાત્રિ પસાર કરીને સવારે રસ્તો શોધી લઈશ. જયમુનિ કે ના ભાઈ ના, અહીં તે અશક્ય નહીં થઈ શકે. આ સાધુનું આશ્રમ છે, અહીં કોઈ સ્ત્રીઓ રહેવા નથી પામતી. પણ ભાઈ તમે વિચાર કરો, રાત્રિમાં હું ક્યાં જઉં? રાત્રિમાં હું જવું ક્યાં? હું સ્ત્રી છું. હવે એમાં વરસાદ પડતો હતો, વસ્ત્ર પલળેલા હતા. પડેલા વસ્ત્રમાં થોડા અંગ પંગ દેખાતા હતા. એટલે આને કીધું, વિચાર આવ્યો કે હવે ભલે સ્ત્રી છે, અબળા છે, જશે ક્યાં? કંઈ વાંધો નહીં, એક કામ કર, હું બારે સૂઈ જઈશ,
તું ઝૂંપડીની અંદર સૂઈ જા. પોતાના ભીને કરવા કોઈ કલશય આપ્યા, પેલા કોરા કરીને બેન અંદર રહી. રાત્રિમાં વિચાર આવ્યો, સગી બેન થાય છે, રાત્રિમાં વિચાર આવ્યો કે જવું એને મળી લઉં. ખોટો વિચાર આવ્યો. અને રાત્રિમાં વિચાર આવતા આવતા એને વિચાર કર્યો કે મારી બેન છે, પણ મારી બેન છે, આવું થાય નહીં. વળી વિચાર આવ્યો કે બેન છે તો શું વાંધો છે, આ તો કળિયુગ છે, આમાં તો બધું ચાલતું હોય. આ સામે સામે યુદ્ધ અહીંયાથી. તો કે હું અત્યારે દરવાજો ખોલવાનું કહીશ તો એને કેવું લાગશે? તો કે જેવું લાગે તેવું, મારી ઝૂંપડી છે ને, મારી ઝૂંપડી છે ને. અને આખરે દરવાજો ખટખટાયો. ખોલ બેન. તો કે શું છે? અત્યારે શું છે? રાત્રિ છે. રાત્રિ ભલે છે, મારે અંદર દવા રહી ગઈ છે. તો કે દવા રહી ગઈ હોય કે ઘેર રહી ગઈ હોય, સહન કરો, રાત્રિમાં દરવાજો ના ખોલે. પણ મારી ઝૂંપડી છે, તારી ઝૂંપડી છે, એ ભલે જે હોય તે, પણ આ એકાંતવાસમાં દરવાજો ન ખોલે. એટલે આ કે કેમ દરવાજો ન ખોલે? વળી ઘણા વિચારો આવ્યા કે આનું શું પરિણામ આવશે, વ્યાસ મુનિને ખબર પડશે તો શું થશે, યુદ્ધ જો આ શું થશે ખબર પડશે તો કઈ હાલત થશે. કંઈ વાંધો નહીં, આવું તો ઘણું બને છે, ઘણા લોકોનું એવું બન્યું છે. અને આપણે કહેશું કે મેં ગાંધર્વ લગ્ન બેન જોડે કર્યા હતા, ગાંધર્વ લગ્ન કહેવાય, કંઈ વાંધો નહીં, આટલા દિવસ ત્યાગમાં રહ્યા ને ગ્રસ્તમાં રહેશું. વળી વિચારમાં આવ્યો કે સમાજ શું કહેશે? પણ જયમુનિ જેવા આવા મહાન પ્રકાંડ વિદ્વાન અને આ ધંધો આદર્યો, સમાજ શું કહેશે? બોલો. એટલો યુદ્ધ ચાલ્યું, સામે યુદ્ધ ચાલ્યું. ઘણા બધા વિચારો સામે સામે થયા, કરું ના કરું, કરું કે ના કરું. આ યુદ્ધ, આ દરેક શબ્દ સ્પર્શ રૂપરસની ગંધ પાછળ યુદ્ધ ચાલે જ છે. કોઈ સારું પિક્ચર આવ્યું હોય અને તમને વિચાર આવે કે આટલું બધું સુંદર પિક્ચર આવ્યું છે તો આપણે જઈએ, પછી તરત વિચાર આવે આપણે તો સત્સંગી છીએ, તિલક ચાંદલો કાઢીને જઈએ તો કેવું થાય, કેવું લાગે, કેવું, આપણે ના જવાય. હવે એમાં શું વાંધો? પાછો સામે વિચાર આવ્યો કે એવા તો તિલક ચાંદલાવાળા કંઈક હોય છે, તે આપણે શું વાંધો આવે એમાં? આપણે તો ચોંટી જાય છે, આપણે કંઈ પિક્ચર ચોંટી જાય છે, આ 2-3 કલાકનો આનંદ માટે છે. અને જો વિજયી હોય તો ત્યાંથી અચ્યુતમ કેશવમ કરી નાખે કે મારા માટે શોભાસ્પદ નથી, આ હું ના કરી શકું, હું આ ના કરી શકું, હું કરી ના શકું. ભલભલા હારી ગયા છે. અને જો એ હારી ગયો, જીતી ગયો તો ના જાય, અને હારી ગયો તો પિક્ચરમાં જઈને બેસે. આપણે જાણીએ છીએ પાંડુ રાજાની કથા. પાંડુ જંગલમાં, મેં આગળ સંભળાવી હતી, જંગલમાં ગયા આરામ કરવા માટે. માદ્રી ને કુંતાની સાથે શાંતિથી રહેતા હતા. એમાં કોઈ પ્રાણી હિંસક પાણીનો અવાજ સંભળાયો અને એ લોકો દોડ્યા પાછળ. હવે પાછળ તો દોડ્યા, પણ શબ્દવેથી બાણ માર્યું. અને શબ્દવેથી બાણ ક્યાં લાગ્યું? કિંગદમ ઋષિને લાગ્યું. કિંગદમ ઋષિની પરિસ્થિતિ શું હતી? એ પણ તપસ્યા કરવા પોતાની પત્ની સહિત જંગલમાં આવ્યા હતા. અને એને વિષય વાસના જાગી અને પત્ની સાથે આવો વિચાર આવ્યો ત્યારે એને કીધું કે મહારાજ આ થઈ ન શકે. એના પત્નીએ સમજાવ્યું આ શોભાસ્પદ નથી. તો કે શોભાસ્પદ હોય કે ન હોય? તો કે આપણે જે ત્યાગનો માર્ગ લીધો છે એ ત્યાગના માર્ગમાં આ શોભે નહીં. તો કે કેમ શોભે? આપણે મનુષ્ય જાતિ છીએ, આપણે પશુ પક્ષી નથી. તો સમર્થ કેવા? પોતે મૃગ થઈ ગયા અને પત્નીને મૃગલી બનાવી દીધી અને વિષયાસક્ત થયા. અને પહેલાં એ શબ્દવિધિ બાણ માર્યું, ફટ ભેગું લાગ્યું અને બંનેને, તો બંને વિંધાઈ ગયા. મરતી વેળાએ એટલું કહ્યું, પાંડુ રાજા છો, વગર વાંકે અમને મારે છે, જા તને પણ અમે શાપ આપીએ છીએ. અમારી તો આ ભૂંડી દશા થઈ, પણ તું જો તારી માદ્રી કે કુંતાની સાથે જો કામ ભાવે કરીને અથવા તો કોઈ સ્ત્રીની સાથે સ્પર્શ કરીશ તો તારી આ જ હાલત થશે.
એ તો મૃત્યુ પામી ગયા. હવે આને ખબર હતી, માદ્રીને કુંતાને કહ્યું કે આવી પોઝિશન છે, તો કે કંઈ નહીં, તપસ્યા કરીને ભગવાન ભજવાના, આપણે શું બીજું કામ છે ત્યારે, બોલો. હવે એમાં માદ્રી પાણી ભરવા ગઈ ને પોતે ધ્યાનમાં બેઠા હતા ને ત્યાંથી ઊભા થયા ને એની માદ્રીએ કહ્યું કે આ ના થાય, તમે મરી જશો મહારાજ, મારે વૈધવ આવશે, કે જાણું છું. જીતી ન શક્યા અને પર્સ કરતાની સાથે મરી ગયા અને માદ્રીને વિદ્રુતો આવ્યો એટલે નિસત્તી થવું પડ્યું. તો આ જાણે આ શબ્દની લડાઈ છે, આ વચનામૃત કેટલું મહત્વનું છે. જીતી ગયા ને હારી ગયા, ના જીતી શકે તો જય મુનિ હારી ગયા. જય મુનિને એમ કહ્યું કે ભાઈ બેન ગમે તે હોય દરવાજો ખોલો. બેને દરવાજો ખોલ્યો નહીં. શું કર્યું આને? લાત મારે, મારી ઝૂંપડી છે ને દરવાજો કેમ ના ખોલે? લાત મારી, દરવાજો પડ્યો. એટલે પેલા તે મકાન પાકા હતા એમાં ચાલે એવું દરવાજો ખડી નીચે પડ્યો. જ્યાં પોતાના બેનને પકડવા જાય તો દાઢી હાથમાં આવી. બોલો, આ તો ભારી છે. આ હું એનો બેનનો હાથ પકડવા જાય તો હાથમાં દાઢી આવી અને વ્યાસમુનિની દાઢી હતી. આ બધું કામ વ્યાસમુનિએ કર્યું હતું, કારણ કે એને શ્લોક લખવો હતો એટલે કર્યું હતું. જય મુનિને કહ્યું, જય મુનિ, માત્રા સ્વસ્ત્રા દ્યોહિત્રા વા વિજનેસ્તુ વયસ્તથા. આ શ્લોક લખવાનો બાકી રહ્યો છે ને, પેલો લખી નાખો શ્લોક. લખાઈ ગયો ને શ્લોક. અને મહારાજે એ શ્લોકનો અનુવાદ જ કર્યો. માત્રા સ્વસ્ત્રા દોહિત્રા વા વિજનેશુ વયસ્તા અનાપદીન તૈસ્તેયમ કાર્યમ દાનમ ન જોશિત. પોતાની સ્ત્રીનું દાન પણ ન કરવું અને મા બેન અને દીકરી સાથે એકાંતમાં રહેવું નહીં. આ મહારાજની કલમો પાડીએ તો જીતાય, નહીં તો ના જીતાય. જીતવું હોય તો એવું. એ જ આપણે સુરાખાચરનું દ્રષ્ટાંત સાંભળ્યું કે સુરાખાચર ગમે તેવા સ્વાદિયા હોય, રસાસ્વાદમાં ભરપૂર હોય. રસાસ્વાદ નહોતો જીત્યો એને, રસાસ્વાદ જીત્યો નહોતો, પણ મહારાજે એકવાર રસાસ્વાદનો ઔષધ કરી આપ્યું એને. એ તો નહીં તો બહુ ભારે હતા. આમ કોઈ વસ્તુ પડી હોય તો ઈશારેથી કહી દે. મહારાજ પીરસતા એટલે પાપડ પડ્યા હતા તો શું કે, મહારાજ આજે તો સવારે ઉઠ્યો ને નાવા જતો હતો ને તે મોટો સાપ આવ્યો. સાપ તો ક્યાં, અહીંયા ક્યાંથી સાપ? અરે કેવડો મોટો સાપ. મારે કે કેવડો મોટો સાહેબ? અહીંથી છે પેલા પાપડ પડ્યા છે ને ત્યાં સુધી લાંબો. મહારાજ કે જાડિયા ભોલિયા મગાવી લે ને પાપડ બોલને કે ત્યારે. આવા સ્વાદિયા હતા. પણ એકવાર મહારાજે ઝીણાભાઈને તે પંચાળા ગયા. મહારાજ ત્યાંનો સ્વાદ છોડાવો છે ને મહારાજે કહ્યું, ઝીણાભાઈ અમે તમે કયો એટલું રોકાઈએ, પણ અમારે તમારે ખાવાનું આપવું પડે ને કહીએ એવું આપવું પડે. તો કે કયો એવું? સુરાખાચરને એમ થયું કે માલ મળશે આજે. મહારાજ કે 3 વર્ષની ખોરી જુવાર પડી છે. મહારાજી તો હોય જ ને ત્યારે ઢોરાને ખવડાવવા માટે. ઢોરાને ખવડાવવા માટે જુવાર તો હોય જ ને કે. તો બસ એ ખોરી જુવારના રોટલા 15 દિવસ અમારે તમારે તો જમવા છે. મહારાજ ખોરી જુવારના? હા, ખોરી જુવારના. ખોરી જુવાર? આ ખોરી જુવાર જે હોય. અને મહારાજે ખોરી જુવારના રોટલા તૈયાર કર્યા. કેવા સ્વાદ મહારાજ છોડાવતા હતા, બોલો. સુરો ખાચર કે ભણે બા આ જાય અંદર. એ લાકડું લઈને મૂક્યું, લાકડું. મારે કે આ છે ને માટે? મહારાજ કે આમાં 2 કામ થશે મહારાજ. શું? આ લાકડું મોઢામાં જશે પણ આ રોટલો જાય એવો નથી. અને નહીં જાય ને ત્યારે આનાથી અંદર ખોસવું પડશે, અંદરથી ધકેલવું પડશે. મહારાજ કે જે થાય સુરાખાચર, આપણે આ 15 દિવસનો પ્રોગ્રામ છે. અને 15 દિવસ સુધી ખોરી જુવાર ખોરાવી. મહારાજે ઝીણાભાઈને છેલ્લે કીધું કે આજે તો સરસ ભોજન બનાવીએ. મહારાજ કે બોલો બોલો, જો કયો એ કહીએ. ઝીણાભાઈ રાજી થઈ ગયા. ભાજી પડી છે તાંદડાની ભાજી? તો કે હા, ઘણી ગામમાં મળે. તો ભારો ભરીને ભાજી લાયા. અને મહારાજે બધા પાર્ષદોને કહ્યું, ડેટી નાખો બધી ભાજી. ભાજી ડેટી નાખી અને મહારાજે નાખ્યું પાણીમાં ઉકાળી નાખી. અને ભાજી નાખીને પછી મહારાજે કહ્યું કે હવે નાખવું અંદર જુવારનો લોટ. જુવારનો લોટ નાખ્યો અને બધો ખીચડો તૈયાર કરી દીધો. હલવીને બરાબર ચડી ગયું. મહારાજ કે કાઠીઓ તૈયાર થઈ જાઓ. પણ મહારાજ શું કાઠી તૈયાર થઈ જાઓ? તૈયાર થઈને શું કરું? મહારાજ કે જમવા માટે. તે અમારા માટે છે, અમે તો હજુ કોઈ ભેંસ માટે હશે કે. મહારાજ કે ભેંસ માટે કે ગાય માટે, પણ તમે તૈયાર થઈ જાઓ અત્યારે. અને ડંકો ભરીને મહારાજ પોતે પહેલાં જમ્યા. બોલો,
આવી રીતે સ્વાદ છોડાવ્યા, પણ છતાં આવા સ્વાદ્યા ત્યાર પછી સુરા ખાચરે જિંદગીમાં ક્યારેય સ્વાદની વાત કરી નહીં. સ્વાદની વાત જ ગઈ. આવી રીતે વિષયોને જીતાડતા મહારાજ. હવે એ સુરા ખાચર કેવી ઇન્દ્રિયો જીત હતા. જસદણ ગયા. જસદણના રાજા વાસ્તુલ ખાચરે કહ્યું કે સ્વામિનારાયણો છે ને, આજે ખબર પાડી દઉં કે આજે કહું એક સુંદર રૂપવાન સ્ત્રીને રાત્રે દિગંબર અવસ્થામાં મૂકી, વસ્ત્ર મૂકી, તો રાત્રેમાં સુરા ખાચરનો દરવાજો ખટખટાયો. એટલે સુરા ખાચર કે અત્યારે કોણ છે રાત્રે 2 વાગે? ખોલ્યું નહીં, પણ બહુ ખટખટાવ્યું ત્યારે ખોલ્યું તો નગ્ન સ્ત્રી જોઈ. આ શું? આ ભૂતવરી ક્યાંથી આવ્યું? નહીં તો એકાંતવાસ હતો, કોઈ હતું નહીં ત્યાં, પોતાનો રૂમ હતો. પણ સુરા ખાચરે ચોટલો પકડીને કહ્યું, બોલ સાચું બોલ, સાચું બોલ, કોને મૂકી? કોને તને અહીં તને કોને મૂકી? અહીં મૂકી કોને? સાચું કે મારી નાખું અત્યારે ને અત્યારે? ત્યારે સ્ત્રી કે હું તો નિર્દોષ છું, મને આ રીતે મૂકી હતી. નીકળી જાય અહીંથી. બોલો, જીતી ગયા ને? કેવો શબ્દ જુદ. એને ખબર હતી કે આ સ્વામિનારાયણ ભગવાનને સારું ના લાગે, મહારાજને માટે આ સારું છે. નહીં તો એકાંતનો વાસ થયો, હવે હું ચાલ્યા કરતું, કોને ખબર પડશે? ખબર કોને પડશે? સ્ત્રીને કહી દે, કોઈને ચર્ચા ના કરતી. તો મહારાજ કે આ પરિસ્થિતિ છે. એટલે માટે શ્રીજી મહારાજે એમ કહ્યું કે ભાઈ 5 વિષયો એવા ખતરનાક છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય એવા છે. હવે પહેલાં વેણીનું ખાલી ફૂલ સૂંઘ્યું અજામેલે, એમાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને કાંઈનો ન રહ્યો. કથાઓ ઇતિહાસમાં જાણીએ છીએ, કોઈનો ન રહ્યો. તો આ 5 વિષયની સાથે યુદ્ધ છે. સારા અને ખોટા 5 વિષયો છે ને, એને સામે સામે યુદ્ધ છે. 5 વિષયોની સાથે યુદ્ધ છે. 5 વિષયોને આધારીને મનને કામ કરવાનું છે. મન જો વિચારી લે કે આ સારું કે આ ખોટું, આ કરવાથી શું પરિણામ આવે છે. નહીં તો કેટલા ખતરનાક પરિણામ આવ્યા. પરિણામ કેટલા આવ્યા? સૌભરી પરાશર સૌભરી ભાગ્યા હતા તેને, પાછળથી પકડેલ જુઓ આ જગબંધનની જેલજી. સમર્થન હતા? સમર્થન હતા? સૌભરી જેવા સૌભરી ક્યાં દશા થઈ ગઈ? ક્યાં એકાંતમાં 60,000 54 ઋષિ ઇન્દ્રિયને જીતી ન શક્યા, સુકન્યાની સાથે લગ્ન કર્યા. પછી ભલે જે કર્યું તે, પણ કહેવાનું કે મોટા મોટા પણ હાર્યા છે આની આગળ, કોઈ 5 વિષયો આગળ, કારણ કે યુદ્ધને જીતી નહીં શક્યા. આ યુદ્ધ છે. જેટલા એ તમે જુઓ, સંત સમુદાય હોય કે ગ્રસ્તાશ્રમી હોય, જેટલા એ આવો ધંધો કર્યો તો જગતમાં ભોગવ્યા સિવાય કંઈ મળ્યું નથી. આજે નહીં ને કાલે. અને આ પોઝિશન એવી છે કે તમે માનશો કે આ ખાનગીમાં રહી જશે, એ ના રહી શકે, કોઈ દિવસ ના રહી શકે. આજે ને કાલે પાપ છતું થયા વગર રહે જ નહીં. થશે ને થશે. એટલે મહારાજ કહે છે આ વિષયોનું ખૂબ ધ્યાન રાખવું. કેમ? મહારાજ કે એની સાથે, અને આટલું કર્યા પછી આ શ્લોક મૂક્યો. આટલું કર્યા પછી મહારાજ કે શબ્દ, સ્પર્શ, રૂપરસ અને ગંધ સારા પણ છે અને ખોટા પણ છે. એ મન એની સાથે યુદ્ધ કરે છે કે આને અપનાવવું કે આને અપનાવવું. યુદ્ધ કરે. યુદ્ધ એ છે કે આ અપનાવી લેવા જેવું છે કે આ અપનાવી લેવા જેવું છે. તો કે આમાં પડવા જેવું નથી. ત્યારે સારા શબ્દ કે સાચી વાત છે, આમાં ના પડાય. ખોટા શબ્દ એમ કે છે, વિષયો એમ કે છે, અલ્યા શું ના પડાય, દુનિયા આખી આમાં પડેલી છે, તું છે એકલો બાકી છો. આખી દુનિયા આની અંદર વ્યવસ્થા છે, તું એક ક્યાં નવરું બાકી હતો? પડી જા, કોઈ ચિંતા નહીં, હારી ગયો. અને જો જીતવું હોય તો ખબરદાર રહેવું પડે. એટલે માટે મહારાજે આગલા વચનામૃતમાં કહ્યું, મિલન ભગત કયો વચનામૃત છે? મહારાજ કે ભગવાનનો દ્રઢ નિશ્ચય ક્યારે રહે? તો કે શ્રીજી મહારાજની નાનામાં નાની આજ્ઞા પણ છોડે નહીં. 38 મોટી આજ્ઞા જેમ ન છોડે તેમ નાની આજ્ઞા પણ ન છોડે. ક્યાં બેસવું અને ક્યાં ઉઠવું એની એને ખબર હોવી જોઈએ. કે મારે અહીંયા બેસાય, અહીંયા ના બેસાય, અહીંયા અધોગતિ થાય, અહીંયા ઉર્ધ્વગતિ થાય. ખબર છે ને? આ પોઝિશન છે. દારૂડિયાની જોડે બેસો તમે તો પછી તમારી પોઝિશન આજે નહીં કાલે બગડવાની નથી. કાજળની કોટરીમાં કોઈ કાળો થયા વગર રહે ભાઈ? એ તો ભ્રષ્ટ થવાનો જ છે.
વેશ્યાઓની જોડે રહીને એમ કહે છે લેપ છીએ, બ્રહ્મચર્ય વ્રતને રાખીએ છીએ. તારા બાપો નથી રાખી શકો બ્રહ્મચર્ય વ્રત રાખે સ્ત્રીઓની જોડે રહીને. મહારાજ કે 7 માળની હવેલી હોય ને ત્યાં કેવું તરસ 18માં કહી દીધું કે 7 માળની હવેલી હોય, કેટલી વેશ્યાઓ થઈ કાર કરતી હોય, કેટલા દારૂના શીશા ભરેલા હોય ને કેટલા પીતા હોય ને પવાતા હોય, ત્યાં જાય ત્યારે મન કેવું હોય, આવું જ થઈ જાય. અને મહારાજ કે 500 પરમહંસની સભા પર ફાટેલ તૂટેલ ગોદડી ભલે હોય, પણ એ સભામાં જાય ત્યારે માણસનું મન કેવું નિર્મળ થઈ જાય. બસ આ તમારે વિચારવાનું, મનને વિચારવાનું કેવું આ પરમહંસોની સભામાં જવાનું છે કે આ વિષયાસક્ત થઈને આમાં પડવાનું છે, બેમાંથી કેમાં પડશો? અને આ યુદ્ધ આપણા જીવનમાં કાયમી ચાલ્યા કરતું, કાયમી ચાલ્યા કરે છે. હજી અંત નથી આવ્યો અને અંત આવશે પણ. શ્રીપતિ શ્રીધરમ